મહેનત કરી પૈસા કમાવાને બદલે વેપારીઓને ડરાવી ધમકાવીને પૈસા કમાવાનો માર્ગ સરળ છે, પરંતુ આ સરળ માર્ગ લાંબો નથી ટકતો। ભાજપના પૂર્વ આગેવાનને કથિત પત્રકારોએ ખંડણી માંગીને લૂંટવાનો પ્રયાસ કર્યો। જો કે તે કથિત પત્રકારો હાલ જેલના સળિયા પાછળ છે। કોણ છે આ કથિત પત્રકારો? અત્યાર સુધી કેટલાને છેતર્યા આ લોકોએ? તે તમામ વિગતો બતાવીશું ધ ક્રાઇમ સ્ટોરીના આ ખાસ અહેવાલમાં। સૌરાષ્ટ્રના મુખ્ય મથક રાજકોટમાં બિલ્ડર, તબીબ કે અન્ય નાના મોટા વેપારીઓને ડરાવી ધમકાવીને રૂપિયા પડાવતી ટોળકીની દાદાગીરી વધતી જાય છે। સામાજિક બદનામીના ડરે અનેક કેસમાં નાની મોટી રકમ ધંધાર્થીઓ ચૂકવી પણ નાખે છે। રાજકોટ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચના જવાનો પત્રકારોના નામે પૈસા પડાવતી ટોળકીને છાશવારે ઝડપી પાડે છે। રાજકોટ ભાજપના પૂર્વ મંત્રી વિજય પાડલિયાએ આવી જ એક ગેંગની હેરાનગતિથી પરેશાન થઈ ગયા હતા। ત્યારે ભાજપના હોદ્દેદાર વિજય પાડલિયાએ યુનિવર્સિટી રોડ પર આવેલી જલારામ 2 બિલ્ડિંગમાં પોતાની દીકરી માટે એસીપી નામની હોસ્પિટલનું નિર્માણ કર્યું હતું। આ હોસ્પિટલના બાંધકામ વિરુદ્ધ વારંવાર ખોટા સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા અને બાંધકામ ગેરકાયદે ઠેરવીને 3.5 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી। આ ટોળકીએ પૈસા ન આપે તો આપઘાત માટે મજબૂર કરવાની ધમકીઓ પણ વારંવાર ઉચ્ચારી હતી। આ ટોળકીએ પોતાના દ્વારા સંચાલિત માધ્યમોમાં ખોટા સમાચાર રજૂ કરીને વિજય પાડલિયાની સામાજિક પ્રતિષ્ઠાને ભારે નુકસાન પહોંચાડ્યું હતું। તોડબાજ ગેંગના મુખ્ય સાગરીત અમિત ઠક્કર વતી એક ઇસમે ફોનમાં સેટિંગ કરીને 3 લાખ રૂપિયા ચૂકવવાની માંગણી કરી, જ્યારે ગેંગના બીજા એક સભ્ય ભાર્ગવે ફોન કરીને અને માણસ મોકલીને 50,000 રૂપિયા ચૂકવવા ધમકી આપી। આ ડિજિટલ પુરાવાને ધ્યાને રાખી રાજકોટ સાયબર ક્રાઇમના અધિકારીઓની દેખરેખ હેઠળ તપાસ હાથ ધરવામાં આવી અને ગણતરીના સમયમાં જ અમિત ઠક્કર, ભાર્ગવ આચાર્ય, યોગીરાજસિંહ રાઠોડની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા છે। ફરિયાદી વિજયભાઈ પાડલિયા દ્વારા રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચમાં એક ફરિયાદ આપવામાં આવેલ હતી। એમાં હકીકત એવી હતી કે ફરિયાદીનો યુનિવર્સિટી રોડ પર એસીપી નામનો એક હોસ્પિટલ છે, એમનો બાંધકામ ચાલુ હતો। તો એમના બાંધકામ બાબતે આરોપી અમિતભાઈ ઠક્કર, જે કે ભારત હેડલાઇન નામનો છાપો ચલાવે છે, તો અમિતભાઈ ઠક્કર દ્વારા અવારનવાર એમના હોસ્પિટલ બાબતે ન્યૂઝ છાપી એમની પાસેથી પૈસાની માંગણી કરવામાં આવેલ હતી અને ફરિયાદીના જણાવ્યા મુજબ એમની પાસેથી 3 લાખની ખંડણી અમિતભાઈ ઠક્કર દ્વારા માંગવામાં આવતી હતી। અને આની સાથે સાથે ફરિયાદી પાસેથી રાજકોટ લાઈવ ન્યૂઝના ભાર્ગવભાઈ હરીશચંદ્ર આચાર્ય નામના જે આરોપી છે, એમના દ્વારા પણ 50,000ની માંગણી કરવામાં આવેલ હતી। તો આ બનાવને ધ્યાને લઈ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચમાં 308(4), 356 અને 54 આ બીએનએસના સેક્શન્સ મુજબ 3 આરોપીઓ વિરુદ્ધ એક ગુનો દાખલ કરવામાં આવેલ છે અને 3 આરોપીઓને અત્યારે હિરાસતમાં લઈ એની પૂછપરછ કરવામાં આવી રહી છે। પત્રકારત્વના પવિત્ર વ્યવસાયને બદનામ કરતી ખંડણીખોર ટોળકીએ રૂપિયા ન આપો તો રાજકોટ છોડવા તૈયાર રહેવાની ચીમકી ઉચ્ચારી હતી। આ મુદ્દે વારંવાર અપાતા માનસિક ત્રાસ અને બળજબરીથી નાણાં કઢાવવાના પ્રયાસોથી કંટાળીને વિજયભાઈ પાડલિયાએ માર્ચ 2026માં પોલીસનો સંપર્ક સાધ્યો હતો। રાજકોટ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની ખંડણી, ધમકી અને સામાજિક બદનામી કરવા અંગેની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। જે ભારત હેડલાઇનના અમિતભાઈ ઠક્કર છે, એમની વિરુદ્ધ જૂના પણ ખંડણીના ગુના દાખલ થયેલા છે, જેમાં રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ, રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધ તપાસ ચાલુ છે, જેમાં એક ડૉક્ટરના ન્યૂડ વિડીયોઝ રેકોર્ડ કરી એને બ્લેકમેલ કરવામાં આવેલ હતા અને પૈસાની માંગણી કરવામાં આવેલ હતી। એને જે ખંડની માંગનાર જે છાપાના ઓનર છે, એના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે અમે પ્રેસ રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયાને લખ્યું છે અને એમની પાસેથી જે માહિતી આવશે એના આધારે એમના વિરુદ્ધ જે એના રજિસ્ટ્રેશન અને એના લાયસન્સ સસ્પેન્ડ કરવાની અને કેન્સલેશનની પ્રોસિજર પણ હાથ ધરવામાં આવશે। રાજકોટ પોલીસના હાથે ઝડપાયેલા એક તોડબાજ અમિત ઠક્કર વિરુદ્ધ તબીબનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી ખંડણી માંગવાની ફરિયાદ અગાઉ નોંધાયેલી છે, જ્યારે ઝડપાયેલા અન્ય 2 આરોપીઓ ભાર્ગવ આચાર્ય અને યોગીરાજસિંહ રાઠોડના ગુનાહિત ભૂતકાળની તપાસ કરવામાં આવી રહી છે। આ ટોળકીના ત્રાસનો ભોગ બનેલા વેપારીઓ કે ધંધાર્થીઓને ડર્યા વગર ફરિયાદ કરવા આગળ આવવાની પણ પોલીસે અપીલ કરી છે। રાજકોટ પોલીસની આકરી કાર્યવાહીથી તોડબાજી સાથે સંકળાયેલા અન્ય ઇસમોમાં પણ ફફડાટ ફેલાયો છે। ગૌતમ ભેળા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।